જો સંસારમાં સમાજમાં તમે કોઈ દાન પુણ્ય કરો ને, કોઈ જગ્યાએ ડોનેશન આપો, તમને ખુરશી આપી દે, પણ કહેવાય છે કે ભાગવતમાં ખુરશી મળી હોય તો ડોનેશન થી મળતી નથી. કેટલાય જન્મોનું પુણ્ય એ એકત્રિત થાય, ભેગું થાય તો તમને પુનઃરૂપે ખુરશી મળે છે. હું તો હંમેશા કહું કે જો ભાગવતમાં બેસો ને 7 દિવસ તો ખુરશી બદલવી નહીં, એ જ ખુરશી રાખી મૂકવી. કારણ શું? એક જ ખુરશી 7 દિવસ રાખીએ ને એમાં પુણ્ય ભેગું થાય. અને આ જ ખુરશી આજે તો કથામાં આવી છે, પણ પુષ્પ અને ખુરશી કેવી છે એ બધી જગ્યાએ જાય. તો કોઈ ભૂલથી તમારી 7 દિવસ સુધી પુણ્યરૂપી ખુરશી પર કોઈ બીજું બેસી જાય ને તો એને પણ તમારી ભક્તિનો અંશ મળી જાય છે. આ ખુરશી બી છે ભાઈ, સમાજમાં કઈ આપવાથી મળી જાય. અને આ ભાગવતની ખુરશી કેટલા જન્મોના પુણ્યથી મળે છે. અને જે દિવસે કથા સાંભળી માનો આજે જીવનનો આ ભક્તિનો પુણ્યોદય થયો છે. ભાગ્યોદય તો થઈ જાય, પણ પુણ્યોદય ક્યારે થાય? જ્યારે ભાગવતની ખુરશી મળી જાય. કેટલા પુણ્યો ભેગા કર્યા હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હું તો હંમેશા કહું ને કે ભાઈ બધું જ અનુકૂળ થાય રાહ નહીં જોવી. કથા સાંભળવી છે પણ બધું સેટ થઈ જાય ને પછી કથા સાંભળીશ. અરે ભાઈ, સેટ કરવા માટે બહાર ના જુઓ, અંદર ઝાંકવું પડે છે. વ્યક્તિને સંતોષ અને અસંતોષ જીવન પર રહે છે, પણ જેનું ચિત્ત સ્થિર છે, ચેતસ્તમ પ્રવણમ સેવા, જેનું ચિત્ત એકાગ્ર છે, સ્થિર છે, એને કથા ફલીભૂત થાય. ના બધું સેટ થઈ જાય, છોકરાના લગ્ન થઈ જાય, ઘરમાં બહુ આવી જાય, બસ બધું સારું થઈ જાય ને પછી જ કથા સાંભળીશ. અરે એની રાહ ના જોશો, કથા તો શ્રવણ કરતા જાઓ. સેટ થયા પછી કથા નહીં થાય, કથા સાંભળો તમારું ચિત્ત સેટ થઈ જશે. અરે યાદ રાખજો, અત્યારે તમે કથામાં બેઠા છો, તમને લાગશે કે 7 દિવસ કથામાં બેઠી હો, જયારે ઘરે જશો ને તો તમને લાગશે કે 7 દિવસ કથામાં હું બેઠી હતી ને હવે કથા મારામાં બેસી ગઈ છે. ખરેખર ઘરે જઈને બહુ તમને કહેશો, મમ્મી તમે તો આખા બદલાઈ ગયા હો. ચાવી જોડે લઈને ગયેલા અને ઘરે આપી ચાવી મને આપી દીધી તો ખરેખર બદલાઈ ગયા. મમ્મીને કઈ મોહ રહ્યો નથી હવે તો. ખરેખર બહુ પતિને કહેશે તમારા દીકરાને, હવે મમ્મીને કોઈ મોહ નથી રહ્યો. બધું બંધ કરીને તાળા મારીને સાચવીને ગયા હતા અને પાછા આવ્યા ને બધું મને આપી દીધું છે. કે બેટા હવે કોઈ મોહ નથી. એમ તમને લાગશે તમે જેવા છો એવા ને એવા ગયા છો, પણ તમારા વહુ કહેશે કે ના હો તમે તો સાસુ બદલાઈ ગયા હો, એકદમ ચેન્જ થઈ ગયા. આટલું પરિવર્તન કેમ આવ્યું? તો કહેજો આ કથા શ્રવણ કરીને એ જીવનને બદલવા ગઈ હતી. પ્રભુ વિચારો બદલ્યા છે કે અવસર કોને મળે છે? તને અવસર મળ્યો છે આનંદથી જીવવાનો, દરેકને સ્વીકારવાનો. આ ભેદભાવ કેમ કરે છે? ગીતાજી કહે છે ને કે જેમ આયા છે એમ જવાનું છે, તો પછી આટલો મોહ કેમ? સંસારમાંથી મોહ કૃષ્ણમાં લાગી જાય તો કથાનું કામ છે ભાઈ. તો કથા એટલા માટે તો કરવાની છે કે આજે મોહ સંસારનો છે ને એ પરિવર્તિત થાય ને કૃષ્ણમાં લાગી જાય. કેટલાય દિવસોથી વિચાર્યું હતું હું અને મારું કરતી હતી, બસ મારું મારું કરતો જીવ ક્યારેક કૃષ્ણને અર્પણ કરતો થઈ જાય એ ખબર ના પડે. તો માનો આ ભક્તિનો ભાગ્યોદય છે. આજે અવસર મળ્યો છે ભાગ્યોદય કરવાનો, પુણ્ય સંચય કરવાનો. બસ એક દિવસ પણ એક ક્ષણ પણ આ રહી ના જાય. યાદ રાખજો, અહીંયાથી ગયા પછી દિવસો યાદ આવશે કે જીવનમાં 3 વસ્તુ મહત્વની છે. પહેલી શું કે પુષ્ટિ માર્ગ કે વૈષ્ણવ 3 વસ્તુ મહત્વની આવે. પહેલી આવે કે જીવનમાં એકવાર ભાગવત કથા કરવી અથવા સાંભળવી. બીજું શું આવે કે વ્રજની પરિક્રમા યાત્રા કરવી. ને ત્રીજો તબક્કો શું કે ગાયોની સેવા કરવી. વ્રજની પરિક્રમા યાત્રા તમે કરી રહ્યા છો, વ્રજમાં વાસ કરી રહ્યા છો, એટલે પહેલું સફળ થઈ ગયું. બીજું શ્રીમદ ભાગવત કથા સફળ થઈ, અહીંયા તમે બેઠા છો સુંદર મંડપમાં અને કથા શ્રવણ કરો છો, એટલે બીજો મનો તમારો પૂરો થયો કથા સાંભળવાનો.
ત્રીજો મનોરથ ગૌ સેવા કરવી. ગાયોના દર્શન કરીને સૌ પ્રથમ આપણે જો વ્રજમાં કોઈ તીર્થમાં ગયા તો એ પણ ગાયોના તીર્થમાં ગયા છે, ગૌ સેવા પણ થઈ. ત્રણે ત્રણ જીવનના જે તબક્કા છે, કાર્ય છે, એ તમે આજે સફળ કરી નાખ્યા. જીવનમાં કોઈ ઈચ્છા બાકી ન રહી. બસ હવે તો સ્વભાવ વિજયો ભવત. હવે તો મનનો મન બદલવાનું છે કે એવી રીતે ઘરમાં જવું કે ઘરના લોકો કે મમ્મી તમે ગયા હતા અલગ ભાવે, પણ એવા થઈને આવ્યા છો ને, હવે તો રોજ તમારા પગને પૂજન કરીને પછી શરૂઆત કરીશ. તમે ના પાડશો ઘરમાં બધાને, અરે ના ના મારી સેવા ના કરીશો, બધાને સેવા કરવાનું મન થશે. આ લોકોને ઝુકાવવાની ટેવ હોય. હજુ આમાં કોઈ પરાણે કોઈ ઝુકાવે તો ઝુકવાનું મન ના થાય, પણ જીવન એવું બનાવી દઈએ, જીવન એવું રચી દઈએ, સ્વભાવ એવો કરીએ, બધા સાથે વ્યવહાર એવો કરીએ ને, લોકોને સામેથી આપણને માન આપવાનું મન થાય. લોકોને માન લેવાનું બહુ ટેવ હોય, અરે પણ સ્વભાવ જ માન આપવા જેવું ના હોય તો કેવી રીતે માન આપવું? પણ સ્વભાવ એવો કરીએ, ઉંમર પ્રમાણે સ્વભાવ બની જાય તો વ્યક્તિ આપણને માન આપતો જ થઈ જાય છે. વૈષ્ણવ આ તકને છોડવી નહીં. જે તક ગુમાવીને એને બધું ગુમાવ્યું. ઘણા નહીં હવે કોઈને લગ્ન થવાના આપણે કહીએ ને કે બેટા આટલું સારું માંગવું આવ્યું છે, આવું ઘર, આવો પરિવાર, આવી છોકરી તો નહીં મળે. જો આ ગઈ ને તો બીજી પછી આવી તો નહીં મળે, પછી રહી જઈશ. આપણે કહીએ કે નથી કહેતા? ઘણી વખત સમજાય છે ને સમજાય કેટલા લોકોને? હા કે ના? જાગો તો સુઈ ગયા છો? જો જાગતા હોય તો હા પાડજો, સુતેલાને ઉઠાડતા નહીં. ઘણી વાર યુવાનોને સમજાય કે જો આવો તક ફરી નહીં મળે, આવું ઘર નહીં મળે, કરી લે કરી લે કરી લે. એટલે યુવાનોને તમે સમજાયા, પણ તમને કોણ સમજાવશે? એટલે આચાર્ય પીઠ, આ વ્યાસપીઠ તમને સમજાવે છે કે એનું ઘર તો સેટ થઈ ગયું, તમારું મન સેટ કરી નાખો ભગવાનમાં. એ તો સેટ થઈ ગયા, તમે બાકી રહી ગયા. તમે સેટ થઈ જાઓ. તમે હવે તો આ સમય આવ્યો છે, બસ હવે તો પ્રભુ આપની ભક્તિ સિવાય કોઈ કાર્ય નથી કરવું. મારે સંન્યાસ નથી લેવો, પણ ગૃહ સંન્યાસ લેવો છે. ઘરમાં જ રહું, પણ એક નિયમ રાખું, કોઈને નડું નહીં. એ સૌથી મોટી સેવા કઈ? સૌથી મોટી સેવા એ છે કે સેવા કરીએ કે ના કરીએ, પણ સેવા કરનારને ન નડીએ, એ પણ સૌથી મોટી સેવા. સૌથી મોટી સેવા કરું, કોઈને નડવું નહીં. બીજું, બીજાને ઉપયોગી થવું. મારું જેટલું જીવન છે એ જીવનનો એક સંકલ્પ રાખો કે જ્યાં મારાથી ઉપયોગી થવાય, બીજાને ઉપયોગી થઈને જીવું. ને ત્રીજું કે મારા મુખમાં અષ્ટાક્ષર પ્રભુ નામ ક્યારે ન છોડો. જો ત્રણ સંકલ્પો, ત્રણ નિયમ લઈને તમે જગતમાં કોઈ પણ દિશામાં, કોઈ પણ ખૂણે ગયા, તમારું જીવન સફળ છે, સફળ છે અને સફળ છે. એટલે આગળ તત્વ કહ્યું ને કે આગળ શું કહ્યું? કહ્યું પાંચમું રત્ન પ્રભુ સેવા સૌથી ઉત્તમ. પ્રભુની સેવા છે, પ્રેમ છે, પરોપકાર છે, પરિશ્રમ છે, પરંપરા છે. પણ સૌથી ઉત્તમ શું કે પ્રભુ સેવા, ભગવત સેવા. જેને કહેવાય કે પુણ્યોથી નથી મળતી, પણ પ્રભુની કૃપાથી મળે છે. ઘણા કહેતા હોય કે ઘરમાં ઠાકોરજી કેવા સરસ કર્મ કર્યા હશે. કર્મોનું ફળ એ સેવા નથી, કૃપાનું ફળ તે સેવા છે. પ્રભુ જ્યારે કેટલી કૃપા કરે ત્યારે સેવા મળે છે. અને ઘરમાં ગૃહ સેવા સ્વધર્મ હતા. ઘરમાં જ્યારે પ્રભુ બિરાજતાઓને સેવા આપે, એનાથી મોટું શું સુખ હોઈ શકે? એનાથી ઉત્તમ કોઈ સુખ જ નથી. જીવનનો એ જ સર્વોત્તમ આનંદ છે. અને પરિવાર સાથે મળીને જો સેવા કરીએ, અરે જો સુખ ઘર ચોબારી વો ત્રિભુવન મેં નાહી, એનાથી ઉત્તમ કોઈ સુખ ના હોઈ શકે. અને સેવા ફળે ક્યારે ખબર છે? ત્યારે બધા મળીને કરીએ ત્યારે સેવા ફળે. હું હંમેશા કહું કે જે જારી ભરતો કે શિંગાર કરતો એ સેવા કરે એવું નહીં માનવા. આપણે બહેનોને પૂછે ને કે ઘરમાં તો સેવા કરે, ના હો, કોઈને રસ જ નથી ને, હું એકલે એકલે કરી જઉં છું. અરે બધાને રસ છે. ઘરના બધાએ તમને ફ્રી કર્યા, સમય આપ્યો. તમે 2 કલાક સેવા કરો છો તો બીજા બધાએ અનુકૂળતા કરી કે 2 કલાક મારા મમ્મીને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. સેવા કરતા તમને કોઈ ડિસ્ટર્બ ન કરી પણ સેવા. સેવામાં ઉપયોગી વસ્તુ થતી હોય એ બધું તમને કોઈ પ્રોવાઈડ કરે, એ લઈને આવે, એ બી સેવા. તમને સેવા કરતા કોઈ પ્રકારનો ક્લેશ ન થાય, એ બી સેવા છે. ઘરના દરેક વ્યક્તિ જો તમારી સાથે ન જોડાઈ શકે ને તો તમે સેવા કરી જ ના શકો. આપણા મનમાં એવું થઈ જાય,
સેવા શું? સેવા હું જ કરું છું. ક્યાં ક્યાં આવડે છે? જારી કઈ રીતે ભરવી બી નથી આવડતું તો શીખવાડીએ પ્રેમથી. જો કોઈને આપણે ટોણા મેળા મારીએ ને કે તું ન જ કરી શકે, તારથી ન જ થાય, તો કરતો તો ન કરે. હંમેશા યાદ રાખવું કે પરિવર્તન કોઈને મેળા મારવાથી ક્યારેય પરિવર્તન આવતું નથી, કોઈને ટોકવાથી પરિવર્તન આવતું નથી, એને પ્રેમથી વાળવાથી પરિવર્તન આવે છે. ના, તમે ચલો તો જારી ભરો ને, હું હાથ લગાવું, આપણે જોડે ભરીએ. બહુ સરળ છે કે આ જારી શ્રી યમુનાજીની કૃપાથી ભરાય છે. તો પ્રયત્ન કરો અને જો સપોર્ટ કરીએ, સાથ આપીએ, સહયોગ આપીએ, જારી ભરે, પધરાવે, યમુનાજી સ્વીકારે, ઠાકોરજી સ્વીકારે, એના પરિવર્તન થાય. મનમાં થાય કે ચલો આથી રોજ સવારે જારી ભરીને જ ઘરથી બહાર જઈશ. એટલે કોઈને પણ ટકોર કરવાથી, ટોકવાથી એ સેવામાં જોડાતો નથી, એને સ્વીકારવાથી, સહયોગ આપવાથી સેવામાં જોડાય છે. એટલે પરિવર્તન કરવાનો છું. તો હંમેશા કહું છું કે ડરાવવું, ટોકવું ને છંછેડવું, આ ત્રણ સ્વભાવ બદલાય તો ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધી જાય. રોકવું કોને નહીં, કોઈ બી શુભ કામ કરતા કોઈ રોકવા નહીં, ટોકવું નહીં. સમાજનું કે સેવાનું કાર્ય કરે તો રોકવા નહીં. અને યુવાનો જ્યારે કોઈ નવી શરૂઆત કરતા હોય તો એને છંછેડવા નહીં. જો આ ત્રણ વસ્તુ આપણામાં આવી જાય તો ઘરમાં ક્યારેક ક્લેશ જ ના થાય. બધાને સહયોગ આપતા શીખો, જોડતા શીખીએ, એકબીજાના પૂરક બનશો તો જ જીવન ચાલશે. અને ભાગવત એ તો શીખવાડે છે. શ્રીમદ ભાગવતની આ કથા નૈમિષારણ્ય પહોંચી છે અને ત્યાં હજારો વર્ષોથી યજ્ઞ થઈ રહ્યો છે. સનાતન સંસ્કૃતિની સિદ્ધિ માટે યજ્ઞનો એક દિવ્ય ક્રમ ચાલતો હતો ને ત્યાં જ નારદજી પધારે અને દિવ્ય નૈમિષારણ્યમાં આપણે જઈ રહ્યા છીએ, પ્રવેશ કરી રહ્યા છીએ. આવ આપણે સર્વે શ્રીમદ ભાગવત મહાત્માના નૈમિષારણ્યમાં પ્રવેશ કરીને શ્લોકનું ગાન કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. સૂતજી સદાય વિરાજે, હજારો વર્ષોથી યજ્ઞ કરી રહ્યા છે. એટલે કહ્યું કે સૂતોખ્યાતિ કથાસારમ મમ કર્મ રસાયણમ. કથા એટલે શું? કહ્યું કે સાંભળવામાં રસાયણ રૂપ છે. જેમ જેમ સાંભળીએ પરિવર્તન થાય. સોનકજી બોલ્યા ભક્તિ જ્ઞાન વૈરાગ્યમ વિવેકમ વધતી વરમ. આ કથા કેવી છે? જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ છે. અને ત્યાં જ અનેક સાધનો બતાવ્યા છે. પ્રભુ કૃપા કરે એમ થાય. કહ્યું મહાપુરુષોની સાથે જ્યારે બેસવામાં આવે ત્યારે પ્રભુની કૃપા વરસે છે. ચિંતામણી લોકે સુતા. અરે ચિંતામણી એવા પ્રભુ પ્રસન્ન ક્યારે થાય? કહ્યું છે પારેશિતમ ગુરુ પ્રેમા વૈકુંઠમ યોગ દુર્લભમ. ગુરુ કેવા છે? ગુરુની કૃપા થવાથી જ વૈકુંઠનું સુખ પ્રાપ્ત થાય છે. વૈકુંઠમાં જવાથી વૈકુંઠ મળતું નથી, પણ જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે ઘર પણ વૈકુંઠ બની જાય છે. ઉત્તમ ગુરુનો સંગ કરવો કહ્યું. એટલે જ પ્રત્યેક મનુષ્ય વ્યક્તિગત એક ગુરુ તો કરવા જ જોઈએ. ભગવાન કૃષ્ણનું જીવન જો સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા ને ગુરુ કર્યા છે. રામચંદ્રજીનું જીવન જોઈએ, આપના પણ ગુરુ હતા. જો ગુરુ ના હોય તો નબૂરું જીવન કહેવાય. પ્રત્યેક મનુષ્ય વ્યક્તિગત ગુરુ સ્થાને કોઈને પધરાવવા જોઈએ. ગુરુ તે વ્યક્તિ નથી, પણ ગુરુ એક મૂર્તિનું આરાધન છે. કે ગુરુને વ્યક્તિ નહીં માનો. જો વ્યક્તિ માનશો એના ગુણ પણ દેખાય ને અવગુણ પણ દેખાય. ગુરુ તે આરાધના રૂપી મૂર્તિ છે, જે ઉપદેશ આપે ને ગ્રહણ કરવો જોઈએ. શિલ્પકારને પૂછ્યું કરે તે બહુ સુંદર મૂર્તિ બનાવી. શિલ્પકાર કહે ભાઈ મેં મૂર્તિ ક્યાં બનાવી છે? આ જે શિલા છે એની અંદર મૂર્તિ છુપાઈ હતી, આવરણ હતા. મેં હથોડી લીધી, ખીલી લીધી, ટકોરતો ગયો અને આપમેળે બધા આવરણ દૂર થયા, અંદરથી મૂર્તિ પ્રગટ થઈ છે. એ મનુષ્ય છે, પણ ગુરુને મળ્યો, આવરણ દૂર થયા, એ મનુષ્યના અંદરથી આખું ભગવદી તત્વ પ્રગટ થયું છે. આપણે જેને 84, 252 જે ભગવતીઓ ગણીએ છીએ શું છે? આપણે જે મનુષ્ય
પણ ગુરુ મળી ગયા અને ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, અને એવા બ્રહ્મ જેવા ગુરુ મળ્યા, આવરણ દૂર થયા અને ભગવદીય રત્ન પ્રગટ થયા છે. ગુરુનું કાર્ય શું? આસપાસ નડતી વસ્તુ દૂર કરી દે, એ ગુરુનું કાર્ય છે. આગળ પ્રસંગ આવે ને કે નારદજી પધાર્યા છે. સનત કુમાર ક્યાંથી આવ્યા છો? હે નારદજી કહે શું કહું? ભૂતલ ઉપર જઈને આવ્યો કે નારદજીને પરિક્રમા કરવાની ટેવ છે. નારદજીએ પરિક્રમા કરવા વિચાર કર્યો, ફરતા ફરતા વૃંદાવન પહોંચ્યા. અને વૃંદાવનમાં શું જોયું? આહા, વ્રજમાં પધાર્યા તો ભક્તિ યુવાને દેખાય કે જે વાતાવરણમાં આપણે રહીએ ને, આપણે એવા થઈ જઈએ છીએ. અમે 7 દિવસ અહીંયા રહીશું, કથામય, ભક્તિમય, વૈષ્ણવમય, મુખમાં જય શ્રી કૃષ્ણ, આનંદ જ આનંદ, કે અહીંયા ભગવત આવેશ છે. અહીંયા કોઈ તો દુસંગ નથી. રજમાં, આકણમાં, હવામાં, સંગમાં, ભોજનમાં, ચારે બાજુ ભક્તિ, ભક્તિની ભક્તિ છે. એટલે કોઈ દુસંગ લાગે નહીં. પણ જ્યાં ઘરે જઈએ ભગવત આવેશમાંથી ધીમે ધીમે જેમ વ્યવહારમાં પડશું ને, એમ લૌકિક આવેશ, સંસાર આવેશ આવતો જશે. ભક્તિ પણ વૃંદાવનમાં આવી યુવાન થઈ ગઈ, એકદમ યુવાન. નારદજી શું જુએ છે? બંનેના પુત્રો જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ છે. આશ્ચર્ય ખરે, માતા યુવાન અને પુત્ર વૃદ્ધ. જ્ઞાન અને વૈરાગ્ય છે ને, જેને અતિશય જ્ઞાન આવી જાય એ કે હવે મારે ભણવાની ક્યાં જરૂર છે, સુસ્તતા આવી ગઈ. અતિશય વૈરાગ્ય જાગે એને પછી કઈ કરવાનું મન ના થાય. અને પુષ્ટિ ભક્તિ માર્ગ કેવો છે? અહીંયા સતત જાગૃત રહેવાનું છે. અમારા ગુસાઈજીના પ્રસંગ આવે કે 3 ભાઈઓ આવ્યા, એકે કીધું કે મને તો ભાઈ કસાયમાં રસ નથી, હું તો વૈરાગી છું. ગુસાઈજી કીધું બાજુ બાજુ બેસી જા. બીજો આવ્યો, ભાઈ મને સંગીત, કલા, શિંગાર બધા રસ છે, કે સરસ. ત્રીજો આવ્યો, મને સંગીત, કલા, શિંગારમાં રસ છે, જોડે ભોગ ધરવામાં, ભોગ અરોગવામાં રસ છે, નવ પહેરવામાં, નવ ધરવામાં રસ છે. તરત ગુસાઈજી ઠાકોરજી આપ્યા અને એને કહ્યું, ભાઈ તું સેવા કરજે. કેમ કે તને શોખ છે, તારે રસ છે, તું કંઈક કરીશ તો ભગવાનને ધરીશ, તું ભૂખ્યો રહીશ તો ભગવાને ભૂખ્યા રહેશે ભાઈ. એટલે વૈરાગીને ના પડે કે તું રહેવા દે સેવા કરવાનું ભાઈ. એટલે કહ્યું કે આ વ્રજ કેવું છે કે જ્યાં ભક્તિ યુવાન થઈ જાય, જ્ઞાન વૈરાગ્ય સુસુપ્ત અવસ્થામાં નિંદ્રામાં પડ્યા છે. નારદજીએ જોયું, અરે ભક્તિ માતાની સ્થિતિ તો દુઃખદાયી બની છે. કેટલા વિચારો કર્યા છે. ભોભો સાધુ ભિક્ષણ. ભક્તિ માતાએ પરિચય આપ્યો છે. કરે દ્રવિડ દેશમાંથી ઉત્પન્ન થઈ છું, કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં પૂજાઈ છું. પછી ગુજરાત તરફ આવી, જેમ જેમ ગુજરાતમાં પ્રવેશ કર્યો ને એ વૃદ્ધ અવસ્થા આવતી ગઈ છે. નારદજી હોતું હશે કે હા ખરેખર, અરે ગુજરાતમાં જે ભક્તિ છે તો ક્યાંય નથી. એટલે વૃદ્ધાવસ્થા આવી છે ને કે વૃદ્ધનું કામ શું? ખજાનો કોની પાસે? યુવાન પાસે કે વૃદ્ધ પાસે? એ ખજાનો વૃદ્ધ પાસે હોય. અને આપણે શું કર્યું? વડીલોની સેવા કરી. જો બસ યાદ રાખો કે ખજાનો કોને મળે? કે વડીલોની જે સેવા કરે, છેલ્લે મળતા મળતા માજી ખજાનો આપતો જાય. સાચી વાત ખોટી વાત બહેનો? બહેનો કોઈ હાથ નથી પાડતું. બહેનો તમને કોઈ સેવા કરે ગમે કે સેવા ન કરે ગમે? તમે ખજાનો કોનો આપો? જે સેવા કરશે ને આપશો કે નહીં કરીને આપશો? હા, જો કેવા ડાયા છે જો બધા બહેનો. કરે કરો, આપે લાગે એમને કઈ ખબર નથી પડતી, બધી ખબર છે કે દુકાન ચલાવી કરતા ઘર ચલાવવું વધારે કઠિન હોય છે. અને જે ઘર ચલાવી જાય ને એ બધું આખી સંસાર નહીં, આખું દિલ્હી ચલાવી જાય. એટલે કહ્યું કે ભાઈ હવે શું કરવું? ગુજરાતમાં એને આ તો વૃદ્ધ થયા છે. ત્યારે મારા સાહિત્યકારો કહે કે જો વડીલોની સેવા કરીએ અને વડીલો સેવા કરતા કરતા એ વૃદ્ધ થાય, અને એ વૃદ્ધ થાય જતા હતા આખો ટોપલો આપતો જાય, એમ ભક્તિનો જો ટોપલો હતો એ આખો જ્યાં જ્યાં ફરી ફરીને આવ્યા એ બધી ભક્તિનો ટોપલો આપણા ગુજરાતમાં ખુખેડ્યો. એટલે આપણા બધામાં ભક્તિ જાગી છે. આ વારસો ભક્તિનો ભક્તિ મહારાણીથી આવ્યો છે. અને કહ્યું એ ભક્તિ માટે વ્રજમાં પધાર્યા છે. વ્રજમાં આવી અને ફરી યુવાન થઈ ગઈ, તો મારા બંને પુત્રો હજી યુવાન એવા રહ્યા. શું કરું, શું કરું? વેદના પાઠ કર્યા છે, ગીતાજીના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા. સુસુપ્તા આંખ ખુલે ને ફરી ઢળી પડે. ગીતાજી ઉઠાવી, આખી ગીતાજી વાંચી, ફરી જ્ઞાન વૈરાગ્ય નેત્રો ખોલ્યા, ફરી ઢળી પડ્યા. નારદજી કે છે હવે શું કરવાનું?
વેદ વાંચ્યા, ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યા, નેત્રો ખોલીને ફરી સુઈ જાય છે, એવું તો શું વાંચો? મનમાં ચિંતાથી આકાશવાણી થઈ, હે નારદજી, આમ તમને રસ્તો નહીં મળે, કોઈ તીર્થમાં જાઓ અને મહાન પુરુષોને પૂછો, ગુરુજનોને પૂછો, તમને ઉત્તર આપશે. ક્યાં જો ફરતા ફરતા બદ્રિકાશ્રમ ગયા અને સનત કુમારોને કહ્યું કે મને આ ચિંતા છે કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું શું થશે. સનત કુમારો કહે છે, ભાઈ તમે કર્યું શું? કે મેં ગીતાનાજીના પાઠ કર્યા, મેં વેદના પાઠ કર્યા, મેં ઉપનિષદો વાંચ્યા. સનત કુમારો કઈ ન વડે કઈ કે તો શું કરીએ? અરે ભાગવત કથા કરાવો. અરે પણ આ બધાનું રહસ્ય ભાગવતજીમાં છે ને. ત્યારે સનત કુમારો કહે છે કે ભાઈ જો કોઈને ઘી જોઈતું હોય દૂધ આપો ચાલે કે ના? અરે દૂધમાંથી દહીં બને, માખણ બને, પછી ઘી બને. દૂધમાં ને ઘીમાં અંતર છે. એમ આ વેદના પાઠ, ગીતાના પાઠ, ઉપનિષદના પાઠ, ક્યાં તમે પાંદડા પકડ્યા, ક્યાં ડાળી પકડી, કે થળ પકડ્યા, પણ ફળ મળ્યું નથી. આખા સંસારના શાસ્ત્રોનું ફળ એ તો ભાગવતજી છે. અને ભાગવતજી શ્રવણ કરશે તો કેટલો શીતેલો મનુષ્ય એ પણ ઊભો થઈ જશે, થઈ જશે ને થઈ જશે. અને ત્યાં વિનંતી કરી કે આપ પ્રગટ થાવ. હરિદ્વાર પાસે આનંદધામ ગંગાજીનું તટ છે, ત્યાં કથાના પ્રારંભ કરવાનો વિચાર કર્યો છે. શંકાઓ દૂર થઈને શ્રદ્ધાઓ વધી છે, સમાધાન મળ્યા અને સમર્પણ કરવાની ઈચ્છા થઈ ગઈ છે. જો હંમેશા સમર્પણ કરવાનું મન ક્યારે થાય? જ્યારે મનની શંકાઓ દૂર થાય ને તો સમર્પણની ઈચ્છા થાય છે. ઘણા વડીલો કહેતા હોય કે અમારા બાળકો છે ને આમ ધર્મ માનતા નથી. ભગવાનમાં તો દરેક માને છે, પણ દરેકની અંદર પોતાના અલગ અલગ પ્રશ્નો છે. જો પ્રશ્નના ઉત્તર સારા મળી જાય તો શ્રદ્ધા વધી જાય છે, અને ઉત્તર સરખા નથી મળ્યા તો શ્રદ્ધા ઘટી જાય છે. આપણે ઉત્તર આપી શકતા નથી એટલે વાળી શકતા નથી. જે દિવસે તમે તમારા પરિવારને ધર્મલક્ષી ઉત્તર આપી શકશો એ દિવસે એમની શ્રદ્ધા વધારી શકશો. એટલે કહ્યું શું કરવું? શંકાનું સમાધાન મળ્યું છે, ભાગવતજીનો રસ્તો મળ્યો છે. અને કથા પ્રસંગ આવે ને ત્યાં જ ભક્તિ મહારાણી પ્રસન્ન થઈને કહે છે કે હે નારદજી, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવો. નારદજી વિનંતી કરી ભક્તિ મહારાણીજીને વચન આપ્યું છે. અને ત્યાં જ સનત કુમારોએ કહ્યું કે ભાગવત તમે સ્વયં કરીશું. સ્વયં ભાગવત કરવાનો વિચાર કર્યો. બધાને નારદજી પોતે મનોથી બન્યા, યજમાન પોતે પ્રગટ થયા છે. વિદ્વાનોને, સંતોને, ઋષિઓને, મહર્ષિઓને, ભક્તોને ચારે તરફ બધાને આમંત્રણ આપવામાં આવ્યા છે. આનંદધામમાં કથાનો આનંદ છે, કથાનો આનંદ છે. દૂર દૂરથી ભક્તો બધા પધાર્યા છે, દૂર દૂરથી ભક્તો પધાર્યા. અને ત્યાં જ દેવતાઓ, ઋષિઓ, અપ્સરાઓ, પંડિતો, વિદ્વાનો, સંતો, મહંતો, રાજાઓ બધા શ્રીમદ ભાગવતના મંડપમાં આવ્યા. અને ત્યાં જ કહેવાય સનત કુમારોએ કથાનો શ્લોકનું ગાન કર્યું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યશ શ્રવણ માત્ર હરિચિંતા સમાશ્રયેત. કથાનું સેવન સદાય કરતા રહીએ. પીબત ભાગવત અસાલય. ભાગવત શું છે? બસ રસ પીવાનું, વારંવાર પીવાનું મન થાય એ ભાગવતજી. અને કહ્યું જેમ જેમ કથા શ્રવણ કરશો તેમ તેમ તમારા હૃદયમાં આ ભાગવત બી ભગવાન પ્રવેશ કરે છે. પ્રભુ દરેકને દેખાય છે, બસ પ્રભુને જોવા માટે નેત્રો જોઈએ છે. 7મા દિવસે પ્રભુ દરેકને મળવાના છે. બસ પ્રભુને મળવાની તાલાવેલી કોને છે? ઘણા કહેતા હોય ને કે ભાઈ 7મા દિવસે ભગવાન આવે જ આવે, ચોક્કસ આવે. જેને મળવાની તાલાવેલી હોય ને મળવા ચોક્કસ આવે છે. કેમ ના આવે? એટલે ભાગવતનો પ્રભાવ છે. કથાનો પ્રસંગ આગળ વધ્યો. સનત કુમારોએ ભાગવતજીના મહાત્મા પ્રગટ કર્યા. પંડાલ આખો ભરાવા લાગ્યો છે. ભાગવતનો પંડાલ ભરાવાની તૈયારી થઈ. આખો પંડાલ ભરાઈ ગયો. અને ત્યાં છે નારદજી વિનંતી કરી ભક્તિ મહારાણી, હે ભક્તિ મહારાણી આ પધારો, હે ભક્તિ મહારાણી પધારો. અને ભક્તિ મહારાણી કથા મંડપમાં પધારી રહી છે. ચારે તરફ જોયું ત્યારે હે નારદજી, મારા બિરાજવાનું કોઈ સ્થાન નથી, હું ક્યાં બેસું? નારદજી સનત કુમારો પાસે ગયા છે કે રે પ્રભુ, એમ તો કહો કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આવ્યા છે, ક્યાંથી નહીં બિરાજશે? તો કે ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય એ તો યમુનાજીના તટ ઉપર હતા. ત્યારે કહ્યું, નારદજી કહે હે સનત કુમારો, કોઈ પણ નિમિત્ત બનાવી, કોઈને પણ નિમિત્ત બનાવી જ્યારે કથા થાય છે ને તો એ વ્યક્તિ ક્યાંય પણ હોય એ મંડપમાં આવી જ જાય છે.
ઘણા કહેતા હોય કે અરે એમની પાછળ મારે કથા બેસાડવી છે, એમને કીધું વર્ષો થઈ ગયા, કેટલા વર્ષો સુધી પહોંચી ગયા છે, તો ભગવાનના ધામમાં શું થશે? અરે ભાઈ, કેટલાય વર્ષો કેમ ન થયા હોય, પણ જેને નિમિત્ત બનાવીને કથા બેસાડો એ વ્યક્તિ પ્રભુના ધામથી અહીંયા પહોંચે છે. કે લીલાનું ધામ અને ભાગવતનું ધામ એ બેમાં કોઈ અંતર નથી હોતું, બંને સમાન છે. એ અહીંયા બિરાજમાન છે ને એના નિમિત્ત બનાવ્યું તો વર્ષો કેમ ન થાય, ભલે 50 વર્ષ થઈ જાય, એના નિમિત્ત બનાવો તો એને કથા પહોંચે ને પહોંચે. કે ભાગવત એવું સ્વરૂપ છે, એવું તત્વ છે કે એક એક વ્યક્તિ પાસે પહોંચે છે. આ ભાગવત કથા આમ છે. અને કહેવાય કે ભક્તિ મહારાણી કહે અમે ક્યાં બિરાજશું? અને ત્યાં કહ્યું સનત કુમારો કહે હે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, આપનું સ્વાગત છે. આ પંડાળ ભરાયેલો છે ને દરેક ભક્તના હૃદયમાં આ બિરાજમાન થાઓ. કે આપણે જે સ્થાન આપી રહી છું એનાથી ઉત્તમ કોઈ સ્થાન આ જગતમાં હોઈ જ ના શકે. ને એક એક ભક્તના હૃદયમાં આપી બિરાજવાનું છે, બિરાજવાનું છે, બિરાજવાનું છે. અને એક એક જીવને એ જીવન ધન્ય કરવા માટે આ ભાગવત છે, જીવન ફલીભૂત કરવા માટે આ ભાગવત છે. અને ત્યાં એક એક હૃદયમાં ભક્તિ મહારાણી બિરાજ્યા છે. અને ત્યાં ભક્તિ મહારાણે વચન આપ્યું, હે નારદજી, આજે આપણે વચન આપું છું કે આજ પછી જ્યાં પણ શ્રીમદ ભાગવત કથા થશે ત્યાં હું નિશ્ચિત બિરાજીશ. એક એક ભક્ત જે મનથી, ભાવથી, પ્રેમથી કથા શ્રવણ કરે એના હૃદયમાં બિરાજીશ. જ્યાં ભક્તિ મહારાણી ભક્તના હૃદયમાં બિરાજ્યા ત્યાં કહેવાય છે કે નારદજી શું દર્શન કર્યા કે પિતાંબર ધારણ કરીને વાકડિયા કેશવાળો એ મુરલીધારી વેણુ લઈને એક કનૈયો મધ્યમાં આવ્યો છે. સકલ ભુવન મધ્ય નિર્જનાસ્તે બી ધન્યા. ભક્તોના મધ્યમાં પ્રગટ થવું એ કૃષ્ણનો સ્વભાવ છે. ઝૂંપડી કેમ ના હોય ત્યાં બી કૃષ્ણ પ્રગટ થઈ જાય, મહેલ કેમ ના હોય ત્યાં પ્રગટ થઈ જાય. એમ આ ભાગવત કથા એવી છે કે ત્યાં મધ્યમાં કૃષ્ણ પ્રગટ થયો કે રહી જ ના શકે. અને પ્રભુ પ્રગટ થયા. એક એક ભક્ત હૃદયમાં જોયું કે પ્રભુ મળવાની તાલાવેલી છે. નારદજી વિનંતી કરી, પ્રભુ આ કથા કેવી છે? આપણા પ્રેમની કથા છે. અને ત્યાં પ્રભુએ વચન આપ્યું કે આજ પછી જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પધારીશ ને પધારીશ. અને ત્યાં સનત કુમારે કહ્યું ધન્ય હો ભાગવત કથા, ધન્ય હો ભાગવત કથા, ધન્ય હો ભાગવત. બોલીએ ભાગવત ભગવાન કે. એ સુષુપ્ત એવા જ્ઞાન અને વૈરાગ્ય આજે યુવાન થઈ ગયા છે, નેત્ર ખુલ્યા છે, યુવાની પ્રગટ થઈ છે. અને જ્યાં યુવાની પ્રગટ થઈ ભક્તિ મહારાણી પ્રસન્ન થયા છે કે હે નારદજી, ધન્ય છો આપ કે આપના દિશા નિર્દેશથી આજે મારા બંને પુત્ર સજાગૃત બન્યા છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જે પણ કથા શ્રવણ કરે એના હૃદયમાં બિરાજી જાય છે. એવું આ ભાગવત છે.